હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। એક બે દિવસથી ફેસબુક અને વોટ્સએપ સ્ટેટસમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જે નેપાળ દેશમાં બીએપીએસનું પ્રથમ મંદિર ભૂમિપૂજનના ફોટો શેર કરી રહ્યા છે। શું સાચે આ નેપાળ મંદિરના લેટેસ્ટ ફોટો છે કે શું ખરેખર નેપાળમાં બીએપીએસ મંદિર બની રહ્યું છે? શું ફોટોમાં શ્રુતિપ્રકાશ સ્વામી જે ભૂમિપૂજન કરી રહ્યા છે તે મંદિર માટેનું ભૂમિપૂજન છે કે નહીં? ચાલો જાણીએ શું છે સત્ય। સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો જ્યારે સંવત 1849 અને 1850માં ઘનશ્યામ પ્રભુએ ગૃહત્યાગ કરીને નીલકંઠવર્ણી નામ ધરીને સમગ્ર ભારત વર્ષના તીર્થ સ્થળોની યાત્રા કરી હતી। તે દરમિયાન નેપાળ અને હિમાલયના બધા તીર્થ સ્થળોની મુલાકાત લીધી હતી। હાલમાં નેપાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સંસ્થાના નાના 3 થી 4 મંદિરો અને ધર્મશાળાઓ આવેલી છે। બીએપીએસ સંસ્થાની વાત કરીએ તો જ્યારે નેપાળ કોરોના વાયરસ રોગચાળાથી ચેપ અને મૃત્યુમાં અવિરત વધારો અનુભવી રહ્યું હતું ત્યારે લંડન નેસ્ડેન મંદિરે 28 જૂન 2021ના રોજ જીવન રક્ષક કોવિડ રાહત કાર્ય માટે નેપાળને 33 ઓક્સિજન કેન્દ્રિત નોબલ કરુણા સ્વયંસેવકો NCV દ્વારા દાન કર્યા હતા। ત્યારે NVC નેપાળના ચેરપર્સન યાદવ ગૌતમે અને મહામહિમ લોકદર્શન રેગ્મી યુનાઇટેડ કિંગડમમાં નેપાળના રાજદૂત અસાધારણ અને સંપૂર્ણ સત્તાધિકારીએ દાન માટે બીએપીએસને પ્રશંસાનો સંદેશ મોકલ્યો। તેમણે કહ્યું, નેપાળની એમ્બેસી અને મારા વતી હું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને કોવિડ-19 સામે લડવામાં જીવનરક્ષક તબીબી પુરવઠો પૂરો પાડવા બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો નિષ્ઠાપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું। વિશ્વ માનવતાને જીવંત રાખવાના તમારા પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે। અમે આગામી દિવસોમાં તમારી સાથે કામ કરવા આતુર છીએ। ત્યારથી નેપાળ સરકાર અને બીએપીએસ સંસ્થાના સંબંધ મજબૂત બન્યા હતા। હવે વાત કરીએ કે હાલમાં જે નેપાળ મંદિર ભૂમિપૂજનના ફોટા વાયરલ થઈ રહ્યા છે તે શું છે। સૌપ્રથમ તો આ ફોટો માર્ચ 2019ના છે, જે તાજેતરના ફોટા નથી। જો મંદિરની વાત કરીએ તો આપણી બીએપીએસ સંસ્થાની કોઈ પણ ઓફિશિયલ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં આ ફોટાની માહિતી છે નહીં। જો મંદિર જ બનવાનું હોત તો માર્ચ 2019મી સમય ગણીએ તો આજે આ ફોટાને 5 વર્ષ થયા। અને આપણે જાણીએ જ છીએ કે બીએપીએસ સંસ્થા 5 વર્ષમાં તો અક્ષરધામ બનાવે છે। એટલે આ ચોક્કસ જાણી શકીએ કે આ ભૂમિપૂજન મંદિરનું નથી। હા, બની શકે નેપાળમાં જે શ્રુતિપ્રકાશ સ્વામી દ્વારા જે ભૂમિપૂજન થયું છે તે કોઈ ધર્મશાળા કે સંસ્કારધામ જેવું સ્થાન જરૂરથી હોઈ શકે છે। તો હરિભક્તો તમને શું લાગે છે? શું ખરેખર આ ફોટા પાછળનું કોઈ રહસ્ય છે? જે કોઈ જાણતું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને સાચી માહિતી સૌ હરિભક્તો સુધી પહોંચી શકે। અને હા, હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।